મોરબીમાં ડીઝલની અછતને કારણે સિરામિક ઉદ્યોગ પર ગંભીર અસર વર્તાઈ રહી છે, જેને કારણે ઉદ્યોગકારોમાં ચિંતા ફેલાઈ ગઈ છે। ટ્રાન્સપોર્ટેશન, જનરેટર અને ફોર્કલિફ્ટ જેવા સાધનોમાં ડીઝલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોવાથી ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ રહી છે। સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરડવાડિયાએ જણાવ્યું છે કે ડીઝલની અછત લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઉત્પાદન સાથે સાથે રોજગારી પર પણ તેની સીધી અસર થઈ શકે છે। હાલની પરિસ્થિતિને કારણે મોરબીના ઉદ્યોગ જગતમાં અનિશ્ચિતતા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। હાલ છેલ્લા 4-5 દિવસથી જે ડીઝલની અછત જે ઊભી થઈ છે એને લઈને મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીને બહુ મોટી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે અમારું જે પ્રોડક્શન છે એ કન્ટિન્યુઅસ પ્રોડક્શન છે। એની અંદર પાવર કાપ આવતો હોય તો પાવર કાપના લીધે અમારે જનરેટર ફરજિયાત ચલાવવા પડતા હોય છે। અત્યારે અમારે જનરેટર ચલાવવા માટે જે ડીઝલ જોતું હોય તો ડીઝલ અમને બેરલમાં કે ભરી આપતા નથી। બીજા નંબરમાં અમારે જે લોડિંગ અને અનલોડિંગ થતું હોય એની અંદર પણ અમારે રેગ્યુલર જે સાધનો યુઝ થતા હોય, જેમ કે એમાં ફોર્કલિફ્ટ હોય, લોડર હોય, ટ્રેક્ટર હોય, તો આ દરેક સાધનોની અંદર ફરજિયાત ડીઝલ જોતું હોય છે। તો આ સાધનોને પણ ડીઝલ પૂરતા પ્રમાણમાં મળતું નથી, એને લઈ અમારા અત્યારે પ્રોડક્શનની અંદર બહુ મોટી તકલીફો ઊભી થઈ રહી છે। જો આ ડીઝલની વ્યવસ્થા